હેલો એવરીવન. પેરેન્ટિંગ ટોકમાં આજે કંઈક નવી વાત. પેરેન્ટ્સ મિત્રો, આઈ એમ શ્યોર કે આપણે બધાએ બાળપણથી લઈને અત્યાર સુધીમાં આપણા પોતાના ઘરના ઇન્ડોર કે આઉટડોર ગાર્ડન્સમાં કામ કરેલું જ હશે, અથવા તો આપણે કોઈને કોઈ ગાર્ડનરને, બાગબાન કે માળીને આપણે કોઈ ગાર્ડનમાં કામ કરતા તો ચોક્કસ જોયેલા હશે. અચ્છા, એ વસ્તુને અગર આપણે યાદ કરીએ, તમે ધ્યાનથી એનું અવલોકન જે કરેલું હતું એને ફરીથી અગર આપણે યાદ કરીએ તો આપણે સમજી શકીએ છીએ કે એક મૂળભૂત રીતે એક જે માળી છે, એક ગાર્ડનર છે, એ શું કરે છે? એ કોઈ પણ અલગ અલગ પ્રકારના જે છોડ છે એ છોડને એની લાક્ષણિકતા મુજબ, એની અંદર રહેલી ક્ષમતા મુજબ પૂર્ણ રીતે વિકસવા માટેનો એક માહોલ પૂરો પાડવાનું કાર્ય માળી કરે છે. એ વિકસવાની પ્રક્રિયા દરમિયાન એ છોડને જે પણ અલગ અલગ પ્રકારના પોષક પદાર્થોની જરૂર હોય છે, એ પોષક પદાર્થો સમયસર એને મળતા રહે, યોગ્ય માત્રામાં મળતા રહે અને યોગ્ય સમયે મળતા રહે, તેની પણ માવજત એ માળી રાખે છે. એનો મતલબ કે એ XYZ કોઈ પણ પ્રકારનો છોડ હોય છે, એ કદાચ કોઈ ખૂબસૂરત સુંદર પુષ્પોનો છોડ છે કે કોઈ ફળવાળો છોડ છે, કંઈ પણ, એને એની લાક્ષણિકતાઓ, ક્ષમતાઓ મુજબ વિકસી શકે તે માટેની સંપૂર્ણ તક અને સંપૂર્ણ માહોલ પૂરો પાડવાનું કાર્ય આ માળી કરે છે. મિત્રો, આવી જ કંઈક જવાબદારી, આવી જ કંઈક રિસ્પોન્સિબિલિટી આપણી હોય છે આપણા જીવનરૂપી બગીચામાં ખીલેલા જે છોડ છે. એ છોડ પુષ્પના પણ હોઈ શકે છે, એ છોડ ફળના પણ હોઈ શકે છે. જે આપણા બાળકો છે, એમના પ્રત્યે આપણી કંઈક આવી જ જવાબદારી છે. દરેક બાળકની અંદર મિત્રો એક પોતાની આગવી લાક્ષણિકતા હોય છે. એની અંદર પોતાની એક આગવી ક્ષમતા છે, એની અંદર પોતાની કોઈ ટેલેન્ટ, પોતાની કોઈ સ્કિલ છે. એ સ્કિલ મુજબ, એ ટેલેન્ટ મુજબ અગર એ બાળક વિકસશે તો તેની અંદર ભવિષ્યમાં આવનારા જે પુષ્પ હશે કે ભવિષ્યમાં આવનારા જે ફળ હશે, તે ઉત્કૃષ્ટ, શ્રેષ્ઠ પુષ્પ કે ફળ બની રહેશે. અગર આપણે એને એની ક્ષમતાઓ મુજબ, આપણે એને એની આવડત મુજબ, આપણે એને એની લાક્ષણિકતાઓ મુજબ વિકસવા માટેની તક પૂરી પાડશું તો. પરંતુ જો આપણે આપણી ઈચ્છાઓ મુજબ, આપણે આપણા તર્ક કે આપણા વિચારો મુજબ એને ઉછેરવાની કોશિશ કરીએ છીએ તો શક્ય છે પરિણામ પૂરેપૂરું ઉલટું આવી શકે છે. જેમ કે ઉદાહરણ તરીકે વિચારીએ, અગર કોઈ માળી એવી કોશિશ કરે કે એક મોગરાનો છોડ છે, એને એ પોષક પદાર્થો કે એની જરૂરિયાતની વસ્તુઓમાં કોઈ ફેરફારો કરીને એ માળી જો એમ વિચારે કે આ છોડમાં હું એવા ફેરફારો લાવું કે જેથી એની અંદર ગુલાબના ફૂલ ઉગવાના શરૂ થઈ જાય, અથવા તો ગલગોટાનો છોડ છે તો એને હું વધારે માત્રામાં પોષક પદાર્થો આપીને એ ફૂલને હું એવું વિકસાવી નાખું કે જેથી એ સૂર્યમુખીના ફૂલ જેવું બની જાય કે કમળના ફૂલ જેવું બની જાય, તો તમે ને હું બધા જાણીએ છીએ આ કોઈ દિવસ શક્ય નથી થવાનું. એનું પરિણામ તો ઉલટાનું તદ્દન વિપરીત આવશે. નહીં એ મોગરો મોગરો રહી શકે, નહીં એ ગુલાબ બની શકે, નહીં એ ગલગોટો ગલગોટો રહી શકે, નહીં એ કદી સૂર્યમુખી કે કમળ બની શકે. આ બાબત પેરેન્ટ્સ તરીકે આપણે બહુ યોગ્ય રીતે વિચારવાની અને સમજવાની એકદમ વધુ જરૂર છે. ઘણી વખત આપણી પોતાની ઈચ્છાઓ, આપણું પોતાનું તર્ક કે વિચારો આપણા બાળક માટે આવા જ કોઈ બોજ સાબિત થઈ શકે છે કે જેને કારણે એમનો જે લાક્ષણિક વિકાસ છે
એ વિકાસ રૂંધાઈ શકે છે. થિંક અબાઉટ ઇટ.